હેલો મિત્રો, સ્વાગત છે તમારું રેસીપી વિથ શિવાનીમાં। તો મિત્રો, ઘણીવાર તમારે એવું બનતું હોય છે કે ઘરે બનાવવા માટે કોઈ શાક જ નથી। તો મિત્રો, આજે આપણે હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર વડીનું શાક બનાવવાનું શીખીશું। એને સોયાબીન પણ કહેવામાં આવે છે। તો ચલો મિત્રો, આજે આપણે વડીનું શાક બનાવીએ। તો મિત્રો, એના માટે સૌથી પહેલાં આપણે એક બાઉલમાં પાણી લેવાનું છે। તેમાં આપણે વડી નાખવાની છે અને ધીમા ગેસે આપણે તેને 2 થી 3 મિનિટ ઉકળવા દઈશું। તો મિત્રો, 2 થી 3 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ડીશ ઢાંકીને તેને 1 મિનિટ માટે રહેવા દઈશું। હવે આપણે તેને એક જાળીમાં કાઢી લઈશું। હવે આપણે એક બાઉલમાં 2 ટમેટાં લેવાના છે, 3 થી 4 લસણની કળી અને મરચું નાખીને એને ક્રશ કરી લેવાનું છે। તો મિત્રો, તમે જોઈ શકો છો પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે વડીમાંથી પાણી કાઢી લઈશું। વડીમાંથી પાણી કાઢવું જરૂરી છે। હવે આપણે કડાઈમાં 2 થી 3 ચમચી તેલ લેવાનું છે। એમાં આપણે વડીને નાખીને શેકી લેવાની છે। તે બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું। આપણે તેને થોડી વારે હલાવતા રહીશું જેથી તે નીચે ચોટી ના જાય। તો મિત્રો, તમે જોઈ શકો છો વડી આપણી બ્રાઉન કલરની થઈ ગઈ છે। હવે ગેસ આપણે બંધ કરીને એક બાઉલમાં આપણે કાઢી લઈશું। તો મિત્રો, હવે આપણે એક કડાઈમાં જરૂરિયાત પ્રમાણે તેલ લેવાનું છે। તેલ આવી જાય ત્યારબાદ આપણે તેમાં જીરું નાખીશું। ત્યારબાદ એમાં લવિંગ અને બાદિયા નાખવાના છે। હવે એમાં આપણે ઝીણી સમારેલી ડુંગળી નાખવાની છે। ડુંગળીને આપણે સાવ ઝીણી સમારવાની છે અને બધું આપણે બરાબર મિક્સ કરી દઈશું। આપણે તેને 3 થી 4 મિનિટ માટે ચડવા દઈશું। ડુંગળી બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી આપણે તેને રહેવા દેવાની છે। મિત્રો, હવે આપણે એક વાટકીમાં અડધી ચમચી હળદર, 3 ચમચી લાલ મરચું પાવડર અને 2 ચમચી ધાણા જીરું પાવડર લેવાનું છે। ત્યારબાદ અંદર આપણે થોડું પાણી નાખશું અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે। પેસ્ટને સાવ પતલી નથી કરવાની। તો મિત્રો, પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે। હવે તેને આપણે ડુંગળીની અંદર નાખી દઈશું। હવે આપણે 4 થી 5 મિનિટ માટે બધું ચડવા દઈશું। તો મિત્રો, બધું બરાબર ચડી ગયું છે। હવે જે આપણે પેસ્ટ બનાવી છે એને અંદર એડ કરી દેવાની છે અને બધું મિક્સ કરી લેશું। એને પણ આપણે 4 થી 5 મિનિટ માટે ચડવા દઈશું। તો મિત્રો, તમે જોઈ શકો છો બધું બરાબર ચડી ગયું છે। હવે તેમાં આપણે વડી નાખી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું।
તો મિત્રો હવે આપણે તેમાં થોડું પાણી નાખી 10 થી 15 મિનિટ એને ચડવા દઈશું. ઉપરથી આપણે ગરમ મસાલો અને કોથમીર નાખી દેવાની છે. તો મિત્રો તમે જોઈ શકો છો રેડી છે આપણું વડીનું શાક. તે ખાવામાં ખૂબ જ હેલ્ધી અને પ્રોટીનવાળું હોય છે. આ ઘરે જરૂરથી ટ્રાય કરજો. નવા રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, કોઈ સજેશન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો.